આજે આપણે બનાવીશું સમોસા. બટાકા હું બાફવા મૂકું છું, એની અંદર થોડું મીઠું નાખવાનું. હવે આપણે આ બાફવા મૂકીશું. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું. 2 મિનિટ સુધી એને થવા 2 વિસલ કરીશું. ત્યાર પછી આપણે સમોસાનો લોટ બાંધીશું. મેં ઘઉંનો લોટ લીધો છે. એની અંદર મીઠું નાખીશું. મોઈન માટે તેલ લઈશું. હવે આપણે લોટ મિક્સ કરીશું. આ રીતે આપણે મુઠ્ઠી વડે એટલું મોઈન લેવાનું. હવે આપણે લોટ બાંધીશું. આ રીતે મેં લોટ બાંધીને રાખ્યો છે. હવે આપણે વઘાર બોલાવીશું. સ્ટફિંગ તૈયાર કરીશું. એમાં મેં લીલું મરચું લીધું છે, આદું લીધું છે, હિંગ છે, જીરું છે, તલ છે, મીઠા લીમડાના પાના છે અને લીંબુ લીધું છે અડધું. અને બટાકા મેં છોલીને અને કરી તૈયાર રાખ્યા છે. ચાલો આપણે હવે વઘાર બોલાવીશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખીશું, હિંગ નાખીશું, તલ અને મીઠા લીમડાના પાના નાખીશું અને લીલા મરચું અને આદુની પેસ્ટ નાખીશું. થોડી હળદર નાખીશું. આ રીતે થાય પછી આપણે બટાકા નાખીશું. આ રીતે મસાલો મિક્સ થઈ ગયા પછી આપણે સમોસાનો મસાલો લઈશું. પછી થોડી ખાંડ નાખીશું. હવે લીંબુ નીચોવીશું. પછી મિક્સ કરી લઈશું. આ રીતે આપણે વણીને રાખીશું. વણી લીધું છે. હવે વચ્ચેથી કાપો પાડી દઈશું. 2 ભાગ કરીને પછી આમાં સ્ટફિંગ ભરીશું. પછી આ રીતે વાળી દઈશું.
પછી આ રીતે દબાઈ દઈશું એટલે હવા અંદર હોય તો નીકળી જાય. આ રીતે બીજો પણ બનાવી દઈશું. આ રીતે અમે બધા બનાવી નાખ્યા છે. હવે તળી દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. સમોસા તળી લઈશું. આ રીતે મીડિયમ ગેસ ઉપર થવા દેવાના. હવે આપણા સમોસા થઈ ગયા છે. હવે આપણા સમોસા થઈ ગયા છે. કેચઅપ સાથે ખાઈ શકાય.